બોલો. જય જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ ગોસ્વામી શ્રી ઘનશ્યામ લાલજી મહારાજના શ્રી કામનના તૃતીય પુત્ર પરમ પૂજ્ય ગોસ્વામી 108 કલ્યાણ રાજ્યમાં અત્યારે કાશી અને વારાણસીમાં બિરાજો છે. આપ શ્રી માતે મદન મોહનજી ને અને બાલકૃષ્ણ બિરાજે છે. આપની છત્રછાયામાં 75 વર્ષોથી સ્થાપિત થયેલી શુદ્રદેન જપની સમિતિ પુષ્ટિ માર્ગના સત્સંગનો પ્રચાર કરી રહ્યા છો અને આપ વારાણસી, લખનઉ, ગોરખપુર, બુરહાનપુર, કલકત્તા, હૈદરાબાદ ના વૈષ્ણવને ખૂબ સત્સંગનો વૈષ્ણવને પોષણ આપી રહ્યા છો અને બધી સંસ્થાઓમાં આપસી આગળ પડીને બધા વૈષ્ણવોને પણ પોષણ આપો છો. આપની માધ્યમ તે સમય પર ભાગવત શ્રીમદ ભાગવતનું ચરિત્રનું વર્ણન વૈષ્ણવને ગ્રહણ પણ કરી રહ્યા છો અને આજ આપ શ્રી શ્રીનાથજી વચનામૃતમાં બધા વૈષ્ણવને અમને લાભ પણ આપી રહ્યા છે. આપનો વધુ સમય ના લેતા આજના વચનામૃતમાં બધા વૈષ્ણવને કૃતાર્થ કરો. શ્રી વલ્લભાધીશ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે रूप नाम विभेदेन जगत क्रीडति यो यत. श्रीमदाचार्य चरणम शरणम सर्वदेहिनाम अशेष दोष दहनम मस्तके राजताम मम सौंदर्यम निजहृतगतम प्रकटतम स्त्री गूढ़ भावात्मकम पुंरूपंश पुनस्तदंतर्गतम प्राविविशत स्वप्रिय संश्लिष्टा उभयोर्भवौ रसमयः कृष्णो हि यत्साक्षिकम रूपम तत्रत्यात्मकम परमभिध्येयम सदा वल्लभ. આપણે આજે બહુ દિવસમાં પાછા મળી રહ્યા છીએ ઠાકોરજીની કૃપાથી. ઘણા દિવસનું અંતરાય થયું, ભગવત કૃપાથી પાછા મળ્યા છીએ અને આપણે સત્સંગ કરી રહ્યા છીએ. પ્રભુથી એવી વિનંતી કરું છું કે એની કૃપાથી આપણું આ ભગવત ગુણગાન, ભગવત સત્સંગ વારંવાર મળે આપણને. એના સ્વરૂપાનંદની અનુભૂતિ કરવા માટે આપણે ઠાકોરજીએ આપણને આ દેહ આપ્યું છે અને એની કૃપા આપણને પ્રાપ્ત થાય, એના સ્વરૂપાનંદની અનુભૂતિ થાય, એના સેવા સ્મરણ આપણે કરીએ. ભગવત નામ ગુણગાનના માધ્યમથી પોતાને આપણે આપણા માટે એ સૌથી મોટી વાત છે કે એના ગુણગાન, સેવા અને સત્સંગ કરીને પોતાને પવિત્ર કરીએ, આપણું જીવન કૃતાર્થ કરીએ, એવી આપણા ઉપર પ્રભુ કૃપા કરે. બીજું આજનું વિષય આપણે લઈએ તો થોડુંક હું વેણુ ગીત ઉપર ચર્ચા કરવા આપણે વિચાર કરીએ છીએ. આમ તો બહુ મોટો આ છે, થોડાક સમયમાં આ થાય નહીં, પણ થોડુંક જેટલું બને એટલું, જેટલી કૃપા કરશે ઠાકોરજી આપણા ઉપર, એ કૃપાના અનુસાર એ જેવી રીતે આપણે મહાપ્રભુજી આચાર્યચરણ આપણા ઉપર કૃપા કરીને જે આપણને મારા દ્વારા તમે લોકોને જે પોષણ પ્રાપ્ત થશે એની કૃપાના માધ્યમથી જ હું કરી શકું છું. અન્યથા બીજી કાંઈ વસ્તુ નથી. એ જે કાંઈ પણ કરાવશે એની કૃપાથી થશે. એટલે આજે આપણે જોઈએ કે શ્રીમદ ભાગવતના આ વેણુગીતના પ્રસંગમાં આપણે જોઈએ કે શ્રીમદ ભાગવતના વિષયમાં આપણે શું વિચાર કરીએ કે આચાર્ય ચરણે જુઓ, આપણા પેલા મંગલાચરણમાં આવે છે ને, ચતુર્વિશ્ચ ત્રિવિશ તથા, બધા ગાય, બધાને આવડે છે. ષડભીર વિરાજતે સૌ પંચધા હૃદયમાં. આ ચતુર્વિશ્ચ શું છે? આ દસમ સ્કંદની લીલાઓનું વર્ણન છે. આચાર્ય ચરણ કરે છે કે એવા જે ઠાકોરજી છે, પહેલા ચતુર્વિશ્ચમાં શું છે કે જન્મ પ્રકરણના 4 અધ્યાય, જન્મ પ્રકરણના 4 અધ્યાય શ્રીમદ ભાગવતજીના. બીજા ચતુર્વિશ્ચમાં તામસ જે છે એના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એવી રીતે 7 છે. પ્રમાણના 7 અધ્યાય, પ્રમેયના 7 અધ્યાય, સાધનના 7 અધ્યાય અને ફલના 7 અધ્યાય. તો 7 ચોક 28 એ થયા અને 28 અને 4 32 થયા. એના પછી
ત્રીજું ચતુર્વિશ્ય, અને ચતુર્વિશ્ય. ત્રીજું ચતુર્વિશ્યમાં પાછા જે રાજસ જે જીવ છે એના પ્રમાણ પ્રમેય સાધન ફલ એવી રીતે 7 અધ્યાય એ 28 અને ત્રિવી જે સાત્વિક જે છે એમાં પ્રમાણની આવશ્યકતા નથી, એટલે પ્રમેય સાધન અને ફલ એટલે 7 × 24 આવી રીતે કરીને બધા જે શ્રીમદ ભાગવતના જે અધ્યાયો છે એનું વર્ણન છે. આવા 6 પ્રકાર વિશિષ્ટ જે છે સડબેર વિરાજતે સૌ 6 પ્રકારની લીલાઓના વિશિષ્ટ જે પ્રભુ છે એ હમારા હૃદયમાં પધારે, અમારા હૃદયમાં વિરાજમાન થાય એવું શ્રી આચાર્યચરણ આમાં વર્ણન કરે છે. તો આ જે લીલા જે છે એમાં લીલામાં આપણે જોઈએ કે વધારે હું આના વિષયમાં વધી નથી રહ્યો, પણ આપણે પહેલા શ્લોકમાં જ લઈએ કે શરદ ઋતુનું વર્ણન છે એમાં. અને શરદ ઋતુમાં ઠાકોરજી જે છે એ ગ્વાલબાલોના જોડે પધારી રહ્યા છે. એ કેવી રીતે પધારી રહ્યા છે એનું વર્ણન કર્યું છે કે ઠાકોરજી ગ્વાલબાલો જોડે અને શરદ ઋતુમાં વનમાં વેણુવાદન કરતા અને બલરામજી જોડે અને ગાયોના જોડે આ પધારી રહ્યા છે. આવી રીતે આપણે આ પ્રથમ શ્લોકમાં આમાં વર્ણન કરવામાં આવ્યું છે કે ઠાકોરજી કેવી રીતે પધારી રહ્યા છે કે એ લોકો આ બધાના જોડે આગળ લઈને અને અચ્યુત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા શ્લોકમાં ઠાકોરજીને અચ્યુત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કેવા છે ઠાકોરજી કે અચ્યુત છે. અચ્યુત એટલે આ પહેલો શ્લોક છે ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિસત વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. આવી રીતે એટલે પ્રથમ આનાથી પહેલા જે અધ્યાય છે એમાં શરદ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે અને વનનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ભલે આ શ્લોકમાં વૃંદાવનમાં પ્રવેશ નથી આવું લખ્યું નથી, પણ એ પહેલા શ્લોકના વર્ણનના હિસાબથી આમ સમજમાં આવે છે કે વૃંદાવનમાં આ ઠાકોરજી આ પ્રકાર શરદ ઋતુના કારણ શરદ ઋતુમાં શું છે કે જલાશયોનું જે જલ છે એ એકદમ સ્વચ્છ થઈ જાય છે, નિર્મળ થઈ જાય છે. અને એ જલાશયો જે છે એ કેવા થઈ જાય છે કે પદ્માકર સુગંધિના. પદ્માકર એટલે કમળ વિકસિત થઈ રહ્યા છે. એની સુગંધીથી યુક્ત એ જો જલાશય છે એ વનોમાં એવા જે વનો છે એવા વનોમાં ઠાકોરજી સુગંધિત એ પદ્માકરની સુગંધથી યુક્ત વાયુ જે વહી રહી છે એવી જે વૃંદાવન જે છે એમાં ઠાકોરજી વેણુવાદન કરતા સગો ગોપાલકો ગાયો અને ગૌપાલક એટલે ગ્વાલબાલોના સાથે ઠાકોરજીએ પ્રવેશ કર્યો. હવે આમાં અચ્યુત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અચ્યુત શબ્દ ઠાકોરજીના માટે છે. એક કેવો છે અચ્યુત એટલે કે જે પોતાના સ્વરૂપથી કોઈ વખતે ચ્યુત નથી થયા, અચ્યુત રહ્યા છે. આપણે હવે આમાં કેવી રીતે અચ્યુત છે એના વિષયમાં આપણે સમજાવું તમને કે કામદેવનો એક પ્રસંગ છે કે કામદેવ જે છે એને બહુ અભિમાન પોતાના ઉપર કે મારાથી કોઈ જીતી નથી શકતો, બધાને મેં હરાવી દીધા છે. કામદેવને આ પ્રકારનો અભિમાન હતો બહુ કે જેનાથી પણ મેં યુદ્ધ કર્યું એ બધાને મેં હરાવી દીધા. કેટલા પણ આ સાધુ સંતો છે, ઋષિ મુનિઓ છે કે દેવતાઓ છે કે સ્વયં મહાદેવજી છે કે બ્રહ્માજી છે કે બધા જેટલા પણ છે એ બધાને મેં હરાવી દીધા છે, મારા સામે કોઈ જીતી નથી શક્યો. એવો એને અભિમાન કે મારા સામે કોઈ ટકી નથી શકતો, કોઈ જીતી નથી શકતો. આ પ્રકારનો એક કામદેવને અભિમાન હતો. હવે અભિમાનથી જેને આ પ્રકારનો એને બળ હોય ને એને છે ને લડવાની બહુ ઈચ્છા થતી હોય કે મારાથી કોઈ લડે. આ પ્રકારનું એને છે ને બહુ અભિમાન થઈ જાય કે મને તો કોઈ જીતી જ નથી શકતો, હું તો વિસર્જિત છું,
બધાથી જીતી જવું એવું છું. કોઈ પણ મારાથી લડી જ નથી શકતો. કોઈના અંદર આટલું સામર્થ્ય જ નથી મારાથી લડી શકે ને જીતી શકે. એટલે એને અભિમાન થયું બહુ. એટલે આમ અભિમાનથી બધાને ગોતતો ફરે કે કોઈ લડે મારાથી, યુદ્ધ કરે. તો સામે નારદજી મળ્યા એને. નારદજી મળ્યા તો નારદજીથી એને કીધું, પ્રણામ કર્યા પહેલા એને નારદજીને, અને પ્રણામ કહીને નારદજીથી કીધું કે મારાથી કોઈ યુદ્ધ કરે તમે પણ મારાથી યુદ્ધ કરો. નારદજીએ હાથ જોડી દીધા, ભાઈ હું નથી લડી શકતો તારાથી, મારા અંદર તારાથી લડવાની સામર્થ્ય નથી. તો પછી પેલા કીધું, કામદેવે કીધું કે એવો કોઈ બતાવો જે મારાથી યુદ્ધ કરે. એવો કોઈ મનેથી બતાવો જે મારાથી યુદ્ધ કરે, એવું મને બતાવો. નારદજીએ કીધું, હા આ બની શકે છે, એવું હું વ્યક્તિ, એવું જે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે એ તમને બતાવી દઉં છું. તો બતાવો મને. એને કીધું નારદજીએ એમને કે તમે વ્રજમાં જાઓ અને વ્રજમાં તમને ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કર્યું કે આવા ઠાકોરજી છે, કૃષ્ણ રૂપ છે, કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ છે એ ત્યાં વેણુનાદ કરી રહ્યા હશે વ્રજમાં અને ગાયોને ચરાવતા હશે. એવા એના સ્વરૂપનું બધું વર્ણન, કેવા એ સ્વરૂપ છે, શું ધરાવે છે, મયુર પછનું મુકુટ ધરાવે છે, શ્રીઅંગમાં પીતાંબર ધરે છે, આપનું સ્વરૂપનું વર્ણન કરીને એને બતાવ્યું કે એ તમારાથી યુદ્ધ કરવામાં સક્ષમ છે, એનાથી તમે યુદ્ધ કરજો. પછી નારદજીથી આ બધું એને જ્ઞાન લઈને સમજીને અને પછી એ વ્રજમાં આવ્યો. વ્રજમાં કામદેવ આવ્યો તો ઠાકોરજીના દર્શન કર્યા એને કે કદંબના વૃક્ષના નીચે આપ વેણુનાદ કરી રહ્યા છે અને એનો સ્વરૂપનું વર્ણન કર્યું હતું. એવું એને દર્શન કર્યા. અને દર્શન કરીને પહેલા તો એને એમ થયું કે અરે આ નારદજીએ શું વિચાર કર્યો, આ બાળક પાસે મને મોકલાવી દીધું, આ તો નાનો બાળક છે, આના જોડે હું શું યુદ્ધ કરીશ. પછી એને પાછું વિચાર કર્યો કે ના, નારદજીએ કીધું છે તો કાંઈ તો હશે આમાં, એટલે ચાલીએ આપણે. તો ત્યાં જઈને એને એનું સ્વરૂપ દર્શન કરીને અને એને ભાવના ઉત્પન્ન થઈ અને સાષ્ટાંગ દંડવત કર્યા. હવે સાષ્ટાંગ દંડવત કર્યા એટલે પહેલી હાર તો ત્યાં જ થઈ ગઈ. જુઓ, પોતાના દુશ્મન સામે જઈને અને એને દંડવત કર્યા એટલે પહેલું તો ત્યાં જ થઈ ગયું. એટલે પહેલી હાર એને ત્યાં જ થઈ ગઈ. એટલે પછી ઠાકોરજીએ એને તરફ જોઈને એને પૂછ્યું કે ભાઈ શું જોઈએ તમને, તમે શું ઈચ્છાથી મારા પાસે આવ્યા છો. તો કામદેવ એમને વિનંતી કરે છે કે નારદજીએ મને આપના પાસે મોકલ્યો છે. કે શું ઉદ્દેશ્યથી મોકલ્યો છે નારદજીએ તમને? તો એ પછી કહે છે કે નારદજીએ તમારા જોડે મને યુદ્ધ કરવા મને મોકલ્યો છે. હું કામદેવ છું અને મને આપના જોડે યુદ્ધ કરવા માટે મોકલ્યો છે. ઠાકોરજી એને કહે છે કે ભલે હું કરીશ, પણ હું બે પ્રકારનું યુદ્ધ બતાવે છે ઠાકોરજી એને, કે બે પ્રકારથી આપણે લડી શકીએ છીએ. કયા બે પ્રકાર? તો એમાં એક ઠાકોરજી એમ કહે છે કે પહેલો પ્રકાર તો એવો કે કિલ્લાબંધીનો યુદ્ધ. કિલ્લાબંધી એટલે જેમ રાજાઓના કિલ્લાઓ હોતા હતા ને પહેલા, એ કિલ્લામાં રાજા ચારે બાજુથી બારણા બંધ કરીને, કિલ્લાના ફાટકો બંધ કરીને અને અંદર બેસતા, અને અંદરથી પેલા બહારની જે દુશ્મનો આવતા એને અંદરથી જ પેલાને રોકવાની કોશિશ કરતા અને એ લોકોને મારવાની કોશિશ કરતા, બધી જુદી જુદી એના પ્રકારોથી. અને સામેની જે દુશ્મનની સેના કિલ્લો તોડીને અને અંદર ગરી જાય અને એ લોકોને મારે, તો એ પહેલો યુદ્ધ, એટલે એ જીતી જાય. તો એક પહેલો જે યુદ્ધ છે એ હું કહું છું કે કિલ્લાબંધીનો યુદ્ધ. એટલે ઠાકોરજી એને કહે છે કે હું બધી જે મારી ઇન્દ્રિયો જે છે એને એક જગ્યાએ સ્થાપિત કરીને અને હું સમાધિ લગાડીને બેસી જાઉં અને તું મારી સમાધિને તોડી દે. આ કિલ્લાબંધીનો છે યુદ્ધ, કે હું પોતાની બધી ઇન્દ્રિયોને એકત્રિત કરીને ધ્યાનાવસ્થિત થઈને સમાધિ લગાડીને બેસી જાઉં અને તું મારી સમાધિને તોડી દે, તો તું જીત્યો. અને બીજો કેવો યુદ્ધ છે કે સામને મેદાનનો યુદ્ધ. એ મેદાનનો સામનો યુદ્ધ કેવો કે હજારો નવયૌવનાઓ
અને કામની જેટલી પણ વસ્તુઓ જે છે એ બધી મને સામે ઉપલબ્ધ હોય અને બધી વસ્તુ હોય અને બધી વસ્તુ હોવા છતાં પણ તું મારા સ્વરૂપને અચ્યુત કરી દે, મને મારા સ્વરૂપથી ગિરાવી દે, તો આ બીજો યુદ્ધ છે. તો તને ચૂઝ કરવાનું છે કે તને કયો યુદ્ધ પસંદ છે. જે તું યુદ્ધ કે એ યુદ્ધ તારાથી કરું. પછી કામદેવ એમ વિચાર કરે કે ભાઈ નારદજીએ કીધું છે તો સમાધિ આની હું ભંગ ન કરી શકું, એવું બની શકે તો સમાધિ ભંગ ન કરી શકું. નારદજી બતાવે એટલે કોઈ સામાન્ય વ્યક્તિને તો બતાવે નહીં નારદજી, તો સમાધિ આમનું ભંગ ન કરી શકું તો આ બીજી વસ્તુ જે છે એ તો મારા બધા અનુકૂળ છે. હજારો નવયૌવનાઓ છે, કામની બધી વસ્તુ ઉપલબ્ધ હોય અને એના સાથે રાસ કરતો હોય, તો પછી આ તો બધી વસ્તુ પોતે જ મને આપી રહ્યો છે, પછી એને પોતાના સ્વરૂપથી ચ્યુત કરી દેવું કઈ મોટી વાત છે. તો એને બીજો જે છે ઠાકોરજીનો જે બીજો જે એને વિકલ્પ રાખ્યું હતું એને ચૂઝ કર્યું એને કે આ મારે કરવું છે. ને સરળ એને લીધું કે આ તો બહુ સરળ છે અને પોતાની હારનું એને પોતે જ મને બધું સોંપી દીધું છે. એટલે એ બીજું જે છે એને ચૂઝ કર્યું એને, અને ચૂઝ કરીને અને પછી ઠાકોરજી એને બતાવે છે, સમય બતાવે છે કે આ સમયે 6 મહિનાની રાત્રિ કરીશું અને એમાં તમે પોતાનું બધું જેટલું પણ તમારું જે દમ છે તમારા અંદર, તમારી તાકાત છે એ લગાડજો. એ સમય એને આપી દીધો. તો ભગવાનનું જે અચ્યુત સ્વરૂપનું વર્ણન છે એ આ પહેલા શ્લોકમાં કર્યું છે. કેમ કે આ શ્લોકમાં અચ્યુત કહેવાથી આમનું આ જે સ્વરૂપ છે કે કામદેવે પોતાના બધા જ જેટલા પણ એના અંદર એની તાકાત હતી એ બધું એ સ્વરૂપને પોતાના સ્વરૂપથી ચ્યુત કરવા માટે બધું લગાડ્યું, પણ એને પોતાના સ્વરૂપથી ચ્યુત ન કરી શકે. ઠાકોરજીને જ કેવલ એકમાત્ર ભગવાનને પૂર્ણ પુરુષોત્તમને અચ્યુત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. બીજા કોઈ પણ દેવી દેવતાઓને અચ્યુત શબ્દનો પ્રયોગ કરવામાં આવતો નથી. કેમ કે પોતાના સ્વરૂપથી આટલા બધા જે ગોપાંગનાઓ છે, વ્રજવાસીઓ વ્રજ સીમંતનીઓ છે, એના જોડે રાસ વિહાર એને કર્યું છે, એના જોડે બધું જે એમનો સ્વરૂપાનંદનું અનુભૂતિ એમને કરાવી છે, એ સ્વરૂપાનંદની અનુભૂતિ કરાયા છતાં પણ પોતાના સ્વરૂપથી એ ચ્યુત નથી થયા, એટલે એનું નામ અચ્યુત છે. બીજા બધા જેટલા પણ છે એમને કોઈને પણ અચ્યુત શબ્દનો પ્રયોગ કરવામાં આવતું નથી. કેવલ આપણા પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી છે એમને જ અચ્યુત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, બીજાઓને નથી આવતો. એટલે આમાં આપણે જોઈએ કે ઠાકોરજીની જે આ લીલા જે છે એ લીલા કેવી છે કે પોતાનો સ્વરૂપાનંદની અનુભૂતિ વ્રજ ભક્તોને વ્રજ શ્રીમંતનીઓને કરાવી અને પોતાના સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવામાં પણ પ્રભુ જેને ઈચ્છે છે કે ભાઈ આ જીવને મને મારા સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવી છે, એ વેણુનાદનું, એ વેણુ કૂજનનું, એ વેણુ રવનું શ્રવણ કરી શકે છે. અન્યથા બાજુમાં જે બેસ્યો છે એને પણ શ્રવણ થાય નહીં. એટલે પ્રભુની ઈચ્છા એની ઈચ્છા ઉપર નિર્ભર છે. નાયમ આત્મા પ્રવચને લભ્ય નમે દયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય. આ જે પ્રભુ જે છે એ કેવા છે કે પ્રવચન ઇત્યાદિ કરવાથી પ્રાપ્ત નથી થતા. નાયમ આત્મા પ્રવચને લભ્ય નમે દયા, જે બુદ્ધિથી કોઈ વિચાર કરે કે મારી અંદર બહુ વધારે બુદ્ધિ છે અને કુશાગ્ર બુદ્ધિ હોવા છતાં પણ હું એને પ્રાપ્ત નથી કરી શકતો. કેમ કે એની ઈચ્છા હોય તો જ પ્રાપ્ત કરી શકે. કોઈ એમ વિચાર કરે કે મારી બુદ્ધિના બલથી હું એને પ્રાપ્ત કરી લઉં તો ન મે દયા ન બહુના શ્રુતેન, ઘણું બધું સાંભળીને પણ એને પ્રાપ્ત નથી કરી શકતા. તો કેવી રીતે પ્રાપ્ત થાય કે યમે વૈશ વૃણુતે તેન લભ્ય. જેને એ વર્ણન કરે કે જેને એ વિચાર કરે કે આ જીવને હું પ્રાપ્ત કરીશ, આ જીવ મને પ્રાપ્ત કરે, એ જ એને પ્રાપ્ત કરી શકે છે, અન્યથા કોઈની સામર્થ નથી. એટલે પ્રભુની કૃપા મેળવવી આપણને જરૂરી છે. એટલે આપણે રોજે સેવા કરીએ કે સ્મરણ કરીએ
એમાં એ જ કહીએ કે આપ અમારા ઉપર એવી કૃપા કરો કે આપની કૃપાથી અમને સેવા મળે, સ્મરણ મળે, ભગવત ગુણગાન મળે, ભગવત સત્સંગ મળે, એ એવી કૃપા અમારા ઉપર આપ કરો. એની કૃપાથી જ આ શક્ય છે, આ મળી શકે છે, અન્યથા બધું બહુ દુર્લભ છે. એટલે જે જીવને પ્રભુ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે એ જ જીવને આ વેણુનાદ જે છે એ શ્રવણ કરાયું છે. બીજાને કોઈને શ્રવણ નથી કરાયું. એમાં પણ એવું છે કે જે જીવને એ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે કે આ જીવને હું પ્રાપ્ત કરીશ, એ જીવના અંદર પહેલા ભગવદીયત્વ સંપાદન કરે છે. એને સૌથી પહેલા ભગવદી બનાવે છે. ભગવદી બનાયા પછી જ એને બીજી વસ્તુ એને પ્રાપ્ત થાય છે. કેમ કે એનો સ્વરૂપાનંદનું અનુભવ કરવા માટે એ જીવને એના યોગ્ય બનાવવું. કેમ કે જીવના અંદર એટલી સામર્થ નથી કે એ પ્રભુનું સ્વરૂપાનંદનું અનુભૂતિ કરી શકે. એટલે એના અંદર એટલી સામર્થ પ્રાપ્ત કરાવવા માટે પહેલા એના અંદર બધી વસ્તુઓ એને પ્રદાન ઠાકોરજી જ પોતે જ કરે છે. એને ભગવદી બનાવે, એના સ્વરૂપનો અનુભવ કરાવવા માટે યોગ્ય જેટલી બધી વસ્તુઓ છે એ એને પ્રદાન કરે. જેવી રીતે તમે જુઓ કે શ્રીમદ ભગવદ ગીતામાં જ્યારે ભગવાન પોતાનું દિવ્ય જે સ્વરૂપ જે છે, અલૌકિક જે સ્વરૂપ છે, એ અર્જુનને જ્યારે દેખાડે, દર્શન કરાવે છે, ત્યારે અર્જુન ભલે એ રોજે એમના જોડે રહેતા હતા, અર્જુન એમના દર્શન કરતા હતા, બધું હતું, તો પણ એ જે દિવ્ય સ્વરૂપ છે એનું દર્શન કરવામાં એ સક્ષમ નહોતા. એને કીધું કે હું તમારું આ જે સ્વરૂપ છે એ હું દર્શન નથી કરી શકતો, આપનું તાપ હું સહન નથી કરી શકતો, મારું દેહ જે છે એ જલી રહ્યું છે, બળી રહ્યું છે, મારા ઉપર કૃપા કરો. ત્યારે એને દિવ્યમ દદામિ તે ચક્ષુ કરીને એને દિવ્ય ચક્ષુ એને પ્રભુ આપે છે અને એના યોગ્ય પ્રભુ એને બનાવે છે. જો તમે રોજે એના જોડે રહેતા, એના જોડે ફરતા, એ બધું હતું, તો પણ એને એ સ્વરૂપના દર્શન કરવાની સામર્થ્ય એના અંદર નહોતી. હવે જ્યારે એના જોડે રોજે ફરે છે, રોજે રહે છે, રોજે વાર્તાલાપ કરે છે, બધું કરે છે, તો પણ એના અંદર એ શક્તિ નહોતી. તો આપણી તો વાત જ ક્યાં છે? લૌકિક જીવોના અંદર તો એ વસ્તુની સામર્થ્યનું તો વાત જ ક્યાં કરી શકાય? તો એની સામર્થ્ય પ્રભુ પહેલા એના અંદર પ્રદાન કરે. પ્રભુની કૃપાથી જ એ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. આ વ્રજ ભક્તોના અંદર, વ્રજ શ્રીમંતનીઓના અંદર પણ આપણે જોઈએ તો એના ભગવાનની જે પહેલાથી આપણે જુઓ કે પ્રમાણ લીલાઓ જે છે, દસમ સ્કંદની ગૌચારણ લીલા છે, બધાના જે રાક્ષસોના જે ઉદ્ધાર કર્યા છે, એના માધ્યમથી એના અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધી વસ્તુઓનું એના અંદરથી બધું નિવારણ કર્યું અને પોતાના સ્વરૂપની અનુભૂતિ માટે એ લોકોને યોગ્ય બનાયા. તમે જુઓ દસમસ્કંદની લીલાઓના માધ્યમથી એ વ્રજ ભક્તોને, એ વ્રજ શ્રીમંતીઓને પોતાના યોગ્ય બનાયા. પહેલા પોતાના યોગ્ય બનાયા, એના યોગ બન્યા પછી એમને એ સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવા માટે પ્રભુએ એમને આ સ્વરૂપનું દાન કરાયું છે. અને એના માટે પણ જે જીવો, કેમ કે આમાં પણ જે છે ને સખાઓના માધ્યમથી હું તમને સંભળાવું કે સખાઓ પણ જે છે એ બહિરંગ અને અંતરંગ બંને પ્રકારના સખાઓ છે ઠાકોરજીના. બહિરંગ સખાઓ શેના માટે છે કે ભગવાનના જે ગૌચારણ ઇત્યાદિ જે લીલાઓ છે એમાં એ એમના સાથે રહે છે. એ બહિરંગ લીલાના છે. એમને કહી દે છે કે તમે ગૌચારણ કરવા આ ગાયોને ચરાવવા જાઓ. અને જે અંતરંગ જે સખાઓ જે છે એ ઠાકોરજીની લીલામાં સહભાગી છે. ઠાકોરજીની લીલા કરવામાં એના સાથે એની બધી લીલાઓનું સંચાલન કરે છે. એ નિકુંજોની લીલાઓમાં, નિકુંજમાં જે ઠાકોરજીના જે વસ્તુ છે, સૈયા, સામગ્રી ઇત્યાદિ અને બીજી જે કઈ વસ્તુઓ છે, એ બધાની તૈયારી કરીને અને ઠાકોરજીની
જે અંતરંગ જે લીલાઓ છે એમાં એ અંતરંગ સખાઓ સહયોગી છે. એવી પ્રકારના ઠાકોરજીના બે પ્રકારના સખાઓ જે છે એ સખાઓને પણ ઠાકોરજી જોડે રાખે છે. અંતરંગ જે સખાઓ જે છે એ જેમ આમાં આપણે કેવી રીતે આપણે સિદ્ધ થાય કે આપણે જુઓ દાન લીલામાં પણ વર્ણન આવે છે, અંતરંગ સો કહત હે સબ ગાલિન રાખો ઘેર. હવે અંતરંગ એમાં પણ કહેવામાં આવ્યું છે દાન લીલામાં. દાન લીલાના પ્રસંગમાં પણ ઠાકોરજી અંતરંગ જે સખાઓ જે છે એમને કહે છે કે બધી ગ્વાલિનોને તમે ઘેરીને રાખો. અને બહિરંગ જે સખાઓ જે છે એમને શું કહે છે કે તમે ગાયોને લઈને જાઓ. અંતરંગ સખાઓ જે છે એ ઠાકોરજીના જોડે એની લીલામાં સહભાગી સહયોગ આપે છે અને એ લીલાની બધી સામગ્રીઓ એને બધી તૈયારી કરે છે. એટલે એ અંતરંગ અને બહિરંગ બંને જાતના સખાઓ ઠાકોરજીના છે. એટલે અહીંયા પણ આપણે જુઓ કે જે અંતરંગ જો સખાઓ જે છે એને પણ ઠાકોરજીનું આ સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવે છે. અને એ સખાઓ જે છે એ કેવા છે કે ઠાકોરજીની સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવા માટે એ સહયોગ આપે છે જીવોને, ભગવદીઓને, વ્રજ શ્રીમંતનીઓને ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવા માટે. હવે આ શ્લોકમાં આપણે જોઈએ આ વનનું વર્ણન કરવામાં આવે છે કે કુસુમિત વનરાજી સુસ્મિ ભૃંગ દ્વિજકલ જુષ્ટ સરમ સરિન મહેન્દ્રમ મધુપતિ રવ ગાય ચારયંગા સહ પશુપાલ બલ ચકુજ વેણુ. હવે આમાં વનનું વર્ણન કરવામાં આવે છે કે કેવું છે વર્ણન. વન કે કુસુમિત વનરાજ, પુષ્પો જે છે બધા વનના જે એકદમ પ્રફુલ્લિત છે, પુષ્પો બધામાં વૃક્ષોમાં પુષ્પો આવેલા છે અને એ પુષ્પો ઉપર જે ભ્રમર જે છે એ ગુંજારમાન કરી રહ્યા છે. એવા જે વન છે, એવા જે વન જે છે એવા વનોમાં ઠાકોરજી અને વનમાં ઠાકોરજી મધુપત રવ ગાય ચારયંગા, મધુપતિ શબ્દનું વર્ણન કરવામાં આવ્યું છે આમને. મધુપતિ એટલે આપણે જોઈએ કે એવો એક જે મધુ એટલે જે આ શહદ કે ને શહદ, અને મધુ એટલે મીઠાશ. જે ભક્તોનો વ્રજ શ્રીમંતનીઓનો જે એનું જે શું કે એને ગુજરાતીમાં થોડુંક તકલીફ થાય છે વર્ણન કરવામાં, કે એના સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવા માટે, ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવા માટે એ બધા જીવોને માટે, બધા જેટલા પણ જે છે કે ઠાકોરજી જે છે ને પોતાનું સ્વરૂપાનંદનું અનુભૂતિ ખાલી શ્રીમંતનીઓને નહીં પણ વૃક્ષોને અને નદીને, પશુઓને, પક્ષીઓને અને વાદળને અને દેવાંગનાઓને જેવા જેવા એ અધિકારી છે એવા એવા બધી એના અધિકારીના રૂપથી એ પોતાના સ્વરૂપાનંદનું અનુભૂતિ વેણુજીના માધ્યમથી કરાવે છે. ભગવત જે સ્વરૂપાનંદની અનુભૂતિ છે એ પોતાનું સ્વરૂપાનંદ જેવા જેવા જે જીવો છે એ બધા જીવોને, જેને પ્રભુએ વિચાર કર્યું છે કે આ જીવને, ગાયોને, હિરણોને અને જે પણ છે એ બધાને પોતાના સ્વરૂપ, પક્ષીઓને એ બધાના સ્વરૂપાનંદ, બધાને પોતાનું સ્વરૂપાનંદની અનુભૂતિ એ પ્રભુ એમના. હવે જુઓ આમાં પ્રભુનો જે સ્વરૂપ જે છે એ કહેવો છે કે બધા એમને પોતાનું માને છે. એ સૌથી મોટી વિલક્ષણ સાથે ઠાકોરજી કે ભલે એ જીવ છે, ચૈતન્ય છે, ચૈતન્ય છે, જડ છે અથવા ચૈતન્ય છે, એ વૃક્ષ છે કે પશુ છે કે પક્ષી છે કે નદી છે કે વ્રજભક્ત વ્રજ શ્રીમંતનીઓ છે કે ગાયો છે કે હિરણો છે અથવા દેવાંગનાઓ છે, એ બધા જે છે એ પોતાનું એમને બનાવવા માટે અને એનું આલિંગન કરવા માટે બધા એને પોતાનું માને છે, પોતાનું જેવું જ માને છે અને બધા એમ વિચાર કરે છે કે આ મારાથી
મને એનું આલિંગન મળે, મારા જેવા જ બધા આ છે. સ્વરૂપ એટલે પોતાના જેવું સ્વરૂપ. બધા પોતાનો એના સ્વરૂપાનંદની અનુભૂતિ કરવા માટે બધા તત્પર રહે છે. સ્વરૂપાનંદની અનુભૂતિ કરવા માટે તત્પર રહે છે અને એ એમ વિચાર કરે છે કે કેમ એના સ્વરૂપાનંદની અનુભૂતિ થાય. એવા જે સ્વરૂપ છે એ સ્વરૂપ ગાયોને ચરાતા વનમાં વૃંદાવનમાં સહગ પશુપાલ બલશ્ચકુજ વેણમ. પશુપાલ બલ જે છે બલરામજી અને ગ્વાલબાલો સહિત અને વેણુનું પૂજન કરતા. આમાં જુઓ પૂજન કર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પહેલું શબ્દ છે સુકુજ વેણુ, કે એનું પૂજન, વેણુનો પૂજન કરતા. વેણુ નાદના ઘણા બધા આમાં શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યું છે. સૌથી પહેલા પૂજન કર્યું છે. પૂજનમાં જેને જેને પણ એને શ્રવણ કરાવવાનું છે, પોતાના આ વેણુ દ્વારા પોતાના અધર સુધાનું પાન કરાવવાનું છે, એને પૂજનના દ્વારા અસ્પષ્ટ રૂપથી એના અંદર ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ કરવાની જે ઈચ્છા એના અંદર જાગૃત કરી ભગવાને. આ શ્લોકમાં ચકુજ વેણુનું અસ્પષ્ટ પૂજન જે છે એ અસ્પષ્ટ છે, પણ જેને જેને પણ એને કરાવવું છે એને એનું સ્વરૂપાનંદની અનુભૂતિ કરવાના માટે એના અંદર જે અભિલાષા છે, આકાંક્ષા છે, એ એના અંદર ઉદ્બુદ્ધ કરી અને એના અંદર જાગૃત કરી ઠાકોરજીએ. જેને જેને પણ એને પોતાના આ અધર શ્રદ્ધાનું પાન કરાવવાની એને જેને જેને પણ ઈચ્છા છે. આ શ્લોકમાં એમને એવું વર્ણન કર્યું છે. અર્થાત વેણુ પૂજન કરવામાં આ જે છે ભગવાનના જોડે પ્રેમ, રતિ એટલે પ્રેમ, ભગવત પ્રેમ એના અંદર એને જાગૃત કર્યું એના પૂજન કરીને. અને ભગવાન સ્મર વેગ એટલે એના સ્મરણ, એના ઠાકોરજીના જે લીલાઓનું સ્મરણ એને થોડું થોડું કરાવવા લાગ્યા. ભગવાન જે છે ગ્વાલ બાલોના સહિત આમાં વનમાં પધારે છે. એ વૃંદાવનમાં પધારી રહ્યા છે. ગ્વાલ બાલ સહિત એ પ્રભુ પધારી રહ્યા છે. આમાં એવું વર્ણન એને કર્યું છે કે પ્રભુ જે છે એ કેવા છે કે ગ્વાલ બાલો સહિત છે. અને પ્રભુ જે છે એ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંનેને જોડે રાખે છે. ક્રિયા શક્તિમાં ગ્વાલ બાલો છે અને જ્ઞાન શક્તિ કે એવી કોની છે કે બલરામજીની. એ બંને શક્તિઓ સાથે રાખીને અને લીલામાં આ બંને જે છે ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એ સહભાગી છે. અને જે ઠાકોરજીના જોડે આ જે ગ્વાલબાલ જે છે અંતરંગ જે સખાઓ છે એ ક્રિયા શક્તિમાં પણ એ છે કે બધી ક્રિયા કરે. એક એવી ક્રિયા કે ઠાકોરજીના ઉપયોગમાં આવવાની જેટલી પણ સામગ્રીઓ જે છે એ એને ઉપલબ્ધ કરાવે, એમને પ્રાપ્ત કરાવે. એ અને જ્ઞાન શક્તિ, એ જ્ઞાનથી જે બલરામજી જે છે એ પણ આમાં સહભાગી છે. એ જ્ઞાન શક્તિ સ્વરૂપ છે. તો આ શ્લોકમાં આ બધાના વર્ણનમાં આવું વર્ણન આવે છે કે વેણુનાથ તો સ્વચ્છંદ લીલામાં સંમિલિત હોવાના કારણે ભક્તોને ગુપ્ત નિમંત્રણ આપ્યું છે. ભગવાને પોતાનું આ પૂજનના માધ્યમથી ભક્તોને નિમંત્રણ આપ્યું પોતાના સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવે. ભગવાન પોતાનું સ્વરૂપાનંદ જે છે એ ભક્તોના અંદર સ્થાપિત કરીને અને પોતે પણ એને ગ્રહણ કરે છે. ભગવાનની આ વિલક્ષણતા છે કે પોતે પણ એને ગ્રહણ કરે છે. એવી એની વિલક્ષણતા છે. તો એનું નિમંત્રણ જે છે એ આ પૂજન દ્વારા ભગવાન એ બધાને આ પહેલા આ શ્લોકમાં પૂજન દ્વારા બધાને નિમંત્રણ આપ્યા છે. નિમંત્રણના માધ્યમથી આપે જુઓ કે જેને જેને પણ શ્રવણ કરાયું છે એને બધાને શ્રવણ કરાવવાથી એને નિમંત્રણ આ પૂજન ના માધ્યમથી કર્યું છે.
અને આ પછી બીજા શ્લોકમાં શું કહ્યું છે ભગવાને કે બીજા શ્લોકમાં આનાથી આગળના શ્લોકમાં તદ તદ વજસ્ત્રીય આશ્રુત્ય વેણુ ગીતમ સ્મરોદયમ કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યો વ્યવર્ણનમ. હવે ભગવાને બીજું જે કર્યું છે એ વેણુ ગીત કર્યું છે. હવે ગીતમાં જો છે અને કૂજનમાં શું અંતર છે? ભગવાને સ્મરોદય, સ્મર એટલે એની ભગવત પ્રાપ્તિની કામના, ભગવત પ્રાપ્તિની ઈચ્છા એના અંદર જાગૃત કરવા માટે ગીતના માધ્યમથી ભગવાનના સ્વરૂપે, ભગવાને પોતાનું જે સ્વરૂપ જે છે એ એના અંદર એના કર્ણના માધ્યમથી એનું સ્વરૂપ કેવો કે વિપ્રયોગાત્મક જે પહેલું સ્વરૂપ છે એ એના વર્ણન કરવાની, એની લીલાઓના માધ્યમથી એના અંદર એને પ્રવેશ કરાયો. પહેલા એને નિમંત્રણ આપ્યું, પહેલા એમાં શ્લોકમાં આમાં કે કૂજનના માધ્યમથી એને નિમંત્રણ આપ્યું. જેને જેને પણ શ્રવણ કરાયું છે એને જ કરાયું છે કે જેને પોતાના સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવી છે, બીજાને નહીં. ત્યાં બીજા પણ બેસ્યા હોય પણ જેને કરાવ્યું છે એને જ કરાવશે, બીજાને નહીં કરાવે. પહેલા એને નિમંત્રણ આપ્યું છે, એને પ્રાપ્તિ કરવાની ભાવના એના અંદર એ સ્મરણ કરાયું છે, સ્મરણ કરાયું છે અને એની પ્રાપ્તિ કરવાની કામના એના અંદર ઉદ્બુદ્ધ કરાવી છે પહેલામાં. અને બીજામાં ગીતના માધ્યમથી એનું સ્વરૂપનું અનુભવ એના અંદર કરાયું છે ભગવાને. જો આમાં આપણે જોઈએ કે વ્રજસીમંતનીઓ જે છે એ વનમાં એના જોડે નથી, એ બધી ક્યાં છે કે ઘરમાં છે. ભગવાનના જોડે અહીંયા ગોપ બાળકો ગયા છે અને ગાયો અને ગ્વાલ બાલ અને બલરામજી એ જ અહીંયા ગયા છે. વ્રજસીમંતનીઓ અહીંયા વનમાં નથી, એ ધ્યાન કરજો. એમને પણ વનમાં ન હોતા છતાં પણ એમને ત્યાં ઘરમાં બેસ્યા પણ ઘરમાં સ્થિત છે. એમને ગ્રહ કાર્ય કરતા પણ એને વનની લીલાઓનું અનુભવ એને ઘર બેઠા થઈ રહ્યું છે. એ વાત તમે સમજી લેજો. આ જે વેણુ ગીત છે એ વ્રજ ભક્તોએ, વ્રજ સીમંતનીઓએ ઘરમાં જેવી રીતે આજકાલ જે દૂરદર્શન છે એ એક જગ્યાથી આપણને બધું મળે છે જોવા માટે, સાંભળવા માટે. એ ઠાકોરજીએ એ જમાનામાં એ લોકોને એ ઉપલબ્ધ કરાયું. અને જેને જેને સંભળાવવું છે, જેને જેને પોતાના આનું દર્શન કરાવવું છે એને જ કરાયું, બીજાને નહીં. એ વિલક્ષણતા છે ઠાકોર કે પોતાના સ્વરૂપની એ દર્શન કરાયું છે, એ એનું વિલક્ષણતા છે. તો ત્યાં ઘર બેસ્યા વ્રજસીમંતનીઓ એમના આ સ્વરૂપનું દર્શન કરી રહ્યા છે, ઘર બેસ્યા પણ. એ વસ્તુ આપણે સમજી લો તમે લોકો બધા કે ઠાકોરજીના દર્શન કરવા માટે કે એનું વેણુનાથ શ્રવણ કરવા માટે આ લોકો ત્યાં નથી આવ્યા, વનમાં નથી આવ્યા. અમને ઘર બેસ્યા પ્રભુએ એનું દર્શન કરાવ્યું છે અને એના સ્વરૂપાનંદની અનુભૂતિ એને ત્યાં બેઠા બેઠા કરાવી રહ્યા છે ઘરમાં જ. તો એ વેણુ ગીતના માધ્યમથી ભગવાને પોતાનું જે એક જેને જેને એને પોતાનું સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવું છે એ એક નું નામ લઈને એકને એને શ્રવણ કરાયું છે ભગવાને. જેટલા પણ ભગવદીઓ જે છે એને જેને પણ કરાવવાનું છે વર્ણન સ્વરૂપાનંદનું અનુભૂતિ કરાવવાની છે, એને બધાને પોતપોતાનું એનું નામ લઈને એને શ્રવણ કરાયું છે. અને એના કર્ણના માધ્યમથી એને ભગવત સ્વરૂપનું જ્ઞાન, ભગવત સ્વરૂપનું દર્શન એને થવા લાગ્યા. અને એને પોતાના દર્શન જે થવા લાગ્યા એનાથી એનું સ્મરોદય એટલે એની પ્રાપ્તિ કરવાનો જે કામ જે છે એને ઉત્પન્ન કર્યો, પ્રાપ્તિ કરાવવાની ભગવત પ્રાપ્તિની જે ઈચ્છા જે છે એને જાગૃત કરી. પહેલામાં આપણે જુઓ કે એને
પહેલા નિમંત્રણ આપ્યું છે કુજનના માધ્યમથી નિમંત્રણ આપ્યું એટલે થોડી થોડી ઈચ્છા જાગૃત થઈ એના અંદર. પછી આ વેણુ ગીતના માધ્યમથી એના સ્વરૂપનું જ્ઞાન થયું એના અંદર, અને સ્વરૂપનું સ્મરણ થયું. જ્ઞાન તો હતું જ, એ સ્વરૂપનું સ્મરણ થયું, અને સ્મરણ કરવાથી એક એકને નામ લઈને એને બોલાવ્યા, અને એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા માટે એની જે કામના જે છે એ ઉદ્બુદ્ધ કરી, એને જાગૃત કરી ઠાકોરજી આ શ્લોકના માધ્યમથી. આમાં પરોક્ષ શબ્દ કહેવામાં આવ્યો છે કે પરોક્ષ છે, સામને નથી થઈ રહ્યા. જે લીલા જે છે એ એના સન્મુખ નથી થઈ રહી, એ વનમાં થઈ રહી છે, અને આ લોકો ઘરમાં છે. પણ ઘરમાં રહેતા છતાં પણ ઠાકોરજી એને પોતાની લીલાનું અનુભવ કરાવી રહ્યા છે. આના માધ્યમથી જો જુઓ આપણે કે પ્રભુ જે છે એ કેવા છે કે એટલા સામર્થવાન છે કે જે જીવને એ પોતાનું અનુભવ કરાવે એ એના માધ્યમથી એને ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવા પહેલા એને ભગવદીયત્વ પ્રદાન કરે. આમાં એવું કહેવામાં આવ્યું છે કે વેણુનાદ નાદ જ્યાં જ્યાં પણ જાય છે એ ત્યાં ત્યાં ભગવદીયત્વ સંપાદન કરે છે. ભગવદીય સૌથી પહેલા એને બનાવે છે. ભગવદીય બનાયા પછી જ એને બીજી વસ્તુની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી ભગવદી નથી બન્યા ત્યાં સુધી એને કાંઈ પણ પ્રાપ્ત નથી થતું. સૌથી પહેલા એને ભગવદી પ્રભુ બનાવે છે, એના પોતાના બનાવી દે છે કે બીજાનું કોઈનું એને સ્મરણ પણ ન આવે એવા બનાવી દે ઠાકોરજી, કે બીજાનું બધાનું સ્મરણ જે છે એ બધું જતું રહે. કેવલ ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ કરવામાં જ એનું મન ચિત્ત લાગી જાય, કે એના સ્વરૂપનું વર્ણન, એના સ્વરૂપનું ગાન, એના સ્વરૂપનું ધ્યાન, એના સ્વરૂપ એની લીલાઓનું ધ્યાન, એના લીલાઓનો માધ્યમથી એના સ્વરૂપાનંદની અનુભૂતિ જે થઈ છે એનું અનુભવ. એટલે એ ભગવાન પ્રભુ જે છે એ કેવા છે કે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંને સ્વરૂપથી બિરાજમાન છે. સંયોગ પણ છે અને વિપ્રયોગ પણ છે. હવે આમાં જુઓ કે ઠાકોરજી એને હમણાં પોતાના સ્વરૂપનું અનુભવ કરાવી રહ્યા છે, એનું સંપૂર્ણ એને સ્વરૂપાનંદની અનુભૂતિ નથી કરાવી હમણાં. આના માધ્યમથી એને એનું સ્મરવેગ કરાયું છે, સ્મરણનું ધ્યાન કરાયું છે, અને એ સ્મરણ કરવા લાગ્યા. અને જેને જેને પણ એનું પૂજન અને ગીત સાંભળ્યું છે, એ બ્રજ ભક્તો જે છે, એ બ્રજ સીમંતનીઓ જે છે, એનું વર્ણન કરવા એકબીજાથી કરવા લાગી. પોતપોતાની સખીઓ જોડે, અથવા આપણે એમ કહીએ કે જેવી જેવી રાજસ તામસ સાત્વિક નિર્ગુણ જેવા જેવા જે એમના જે યુથો જે છે, એમના યુથોના જોડે, પોતપોતાની સખીઓના જોડે ભગવાનના સ્વરૂપનું, એની લીલાઓનું વર્ણન અને એક વેણુ ગીતનું વર્ણન કરવા લાગ્યા. હવે જુઓ, એ વેણુ ગીતનું વર્ણન કરવામાં ભગવાનની લીલાઓ ઘણી છે, અને એ લીલાઓ એમને ધ્યાન આવવા લાગી. ઠાકોરજીની કૃપાથી, ઠાકોરજીની અનુકંપાથી ઠાકોરજીએ એને કરાયું છે સ્મરવેગના માધ્યમથી. સ્મરોદય એના અંદર પ્રભુએ જાગૃત કર્યું ને, એનાથી શું થયું કે ભગવાનની લીલાઓનું અનુભવ થયું, ભગવાનની લીલાઓનું જ્ઞાન થયું, ભગવાનની લીલાઓનું એને સ્મરણ થયું. એને કે જે લીલાઓ ભગવાને કરી છે એનું સ્મરણ કરી અને એ વેણુ ગીતનું વર્ણન કરવા લાગ્યા કે આ વેણુ ગીત કેવો. એમાં એકબીજાથી વર્ણન જયારે કરવા લાગ્યા તો ત્યારે ઘણી જે વૃદ્ધ સીમંતનીઓ છે એ તો વર્ણન કરી જ ન શકી, કેમ કે એ કામ ભાવથી ભગવાનને ભજતી હતી. એ કામ ભાવથી જે ભગવાનને ભજી, એ ભગવાનના સ્વરૂપનું અનુભવ, એનું વર્ણન કરતા કરતા એ બેભાન થઈ ગઈ, અને બેભાન થઈને પડી ગઈ. એ વર્ણન જ ન કરી શકી. અને જેટલી પણ બીજી જે ભગવાનને બીજાઓને પણ અનુભવ કરાયો છે એ વર્ણન કરવા લાગી, અને એમાં વર્ણન કરવામાં પણ ભગવાનની પ્રાપ્તિ કરવામાં એક લીલાનું વર્ણન કરે ત્યાં બીજી લીલા યાદ આવી જાય, બીજી લીલાનું વર્ણન કરે ત્યાં ત્રીજી લીલાનું યાદ આવી જાય, ત્રીજી લીલાનું વર્ણન કરે ત્યાં ઘણી બધી લીલાઓ છે ઠાકોરજી. એ બધી લીલાઓમાં એ અટવાઈ ગઈ. એ બધી લીલાઓમાં એટલી બધી એ અટવાઈ, એટલી બધી એનું વર્ણન કરવામાં
એટલું બધું એના અંદર ભગવત પ્રાપ્તિનું જે વેગ છે એટલું બધું થઈ ગયું કે એ પણ વર્ણન એનું બધું વર્ણન ન કરી શક્યા અને એ પણ ત્યાં બેભાન થઈ ગયા. આમાં એ વર્ણન કરે છે કે તદ વર્ણયતું આરબ્ધા સ્મરંત્ય કૃષ્ણ ચેષ્ટિતમ નાસકન સ્મર વેગેન વિક્ષિપ્ત મનસો નૃપ. હે રાજન, આમ વર્ણન આમ સુખદેવજી એને કહી રહ્યા છે કે હે રાજન, જે વ્રજ શ્રીમંતનીઓ જે છે, જે ઠાકોરજીનો લીલાઓનું, એનું સ્વરૂપનું, એનું વેણુ ગીતનું જ્યારે વર્ણન કરવા લાગી ત્યારે સ્મરવેગથી, એના સ્મરવેગ એટલે એની ભગવત પ્રાપ્તિના સ્મરણથી, એના ભગવત પ્રાપ્તિની કામનાની વેગથી. સ્મરવેગ એટલે ભગવત સ્વરૂપાનંદની કામના. અથવા બીજો અર્થ આપણે આમાં એમ પણ કર્યું છે કે એમની ભગવત સ્વરૂપની જે લીલાઓ છે એનું સ્મરણ કરવું. એ બંને જગ્યાએ આનો અર્થ થાય છે કે ભગવત સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરવા માટે અથવા ભગવત સ્વરૂપાનંદની જે ભગવત સ્વરૂપની જે લીલાઓ છે એની જે સ્મરણ થયા, એના સ્મરણના વેગથી એટલું બધું વેગ એના અંદર આવ્યું એનું સ્મરણનું કે એ લીલાઓનું વર્ણન કરી જ ન શક્યા. હવે એક લીલાનું વર્ણન કરવા લાગે એમાં બીજી લીલાનું ધ્યાન આવી જાય, બીજા લીલાનું વર્ણન કરવા લાગે એમાં ત્રીજી લીલાનું ધ્યાન આવી જાય. એટલે એટલા બધા એમાં અટવાઈ ગયા એના અંદર, અને અટવાવાના કારણ એ બધી લીલાઓનું વર્ણન ન કરી શક્યા ઠાકોરજીનું. અને ન વર્ણન કરી શક્યા તો એટલું બધું એને અંદરથી આમ તાપ થવા લાગ્યું, એટલું બધું એને વિરહ થવા લાગ્યું, અને એટલું બધું એનું મિલનનું ઠાકોરજી કેવી રીતે મળે, કેવી રીતે પ્રાપ્ત થાય, એનું વેગ એટલું બધું વધી ગયું કે એનું એ સહન ન કરી શક્યા અને એ પણ બેભાન થઈ ગયા. હવે આ પણ જયારે બેભાન થઈ ગયા અને એ વર્ણન નથી કરી શક્યા, એ સ્મર વેગ જે છે એટલું બધું વધી ગયું. ઠાકોરજી જે છે એને હમણાં એને એટલું બધું ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ કરવાના યોગ્ય પ્રભુ એને બનાવી રહ્યા છે. મેં પહેલા પણ કીધું ને તમને કે જેવી રીતે અર્જુનના પ્રસંગમાં મેં કીધું કે એને ભલે દર્શન કરતા હતા, બધું હતું, તો પણ જયારે એનું સ્વરૂપનું જયારે દર્શન કરાયા, એને વિરાટ સ્વરૂપનું જયારે દર્શન કરાયા તો ન કરી શક્યા. એવી જ રીતે અહીંયા પણ ઠાકોરજીનો સ્વરૂપાનંદની અનુભૂતિ કરવા માટે એને એના યોગ્ય ઠાકોરજી પહેલા એને બનાવી રહ્યા છે. કે કેમ કે એનું જે વેગ છે એ વેગને એ સહન કરવાની સામર્થ એના અંદર હોવી જોઈએ જીવના અંદર. એ જીવ આમ આપણે વિચાર કરીએ કે ઠાકોરજી આપણને પોતાના સ્વરૂપાનંદનું ડાયરેક્ટ આવી રીતે અનુભવ કરાવી દે તો એનું સામર્થ આપણા અંદર નથી. એનું દર્શન કરવાનું પણ સામર્થ આપણે એ જ આપે તો થાય. આ લૌકિક ચક્ષુઓથી, આપણા નેત્રોથી આપણે એનું દર્શન કરવાના યોગ્ય નથી, એ નથી કરી શકતા. એનું એટલું તેજ છે, એટલું તાપ છે કે તાપને સહન ન કરી શકીએ આપણે. અરે ભગવાનના તાપની અને વેગની વાત ક્યાં કરીએ, સામાન્ય કોઈને છે ને આ હવા લાગી જાય ને એનું નથી કરી શકતા. સામાન્ય હવાની વાત કરું છું, કોઈને લાગી જાય તો એનું વેગ જે છે એને આપણે એ જીવ જે છે સહન નથી કરી શકતો. તો ભગવાનનું કેટલું તાપ છે, ભગવાનનું કેટલું વેગ છે, ભગવાનનું કેટલું સામર્થ્ય છે. એ સામર્થ્ય ઝેલવાની તાકાત કરવા માટે ભગવાન જ પહેલા એને અંદર શક્તિ, એ તાકાત એ આપે છે. તો આના માધ્યમથી પ્રભુ એના અંદર એ શક્તિ, એ તાકાત, એની સામર્થ એના અંદર પ્રદાન કરી રહ્યા છે. અને જેનાથી એના અંદર સામર્થ્ય થાય, એ શક્તિ પ્રાપ્ત થાય, પછી એને એ પોતાના સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવે. અન્યથા જીવના અંદર આટલી સામર્થ્ય નથી કે એના સ્વરૂપાનંદને ઝેલી શકે. ઝેલવાની શું, દર્શન કરવાની પણ તાકાત નથી. પોતાના સ્વરૂપમાં ઝેલી શકે એની વાત તો બહુ દૂરની છે, એના દર્શન કરવાની પણ તાકાત નથી આપણી. તો એ પણ એ જ કૃપા કરીને આપણા ઉપર આપે, અને એ કૃપા કરે ત્યારે એ વસ્તુ પ્રાપ્ત થાય. તો આ વ્રજભક્તોના અંદર પણ ભગવાન, એ વ્રજભક્તોની વાત કરું છું, એના અંદર પણ પ્રભુ સામર્થ્ય પોતે પ્રદાન કરી રહ્યા છે. જુઓ, એના અંદર પણ એ સામર્થ્ય નથી, તો આપણી તો ક્યાં વાત છે, આપણે તો ક્યાં છીએ. એના અંદર પણ એ સામર્થ્ય નથી કે એનું જે
તે જ છે એનું જે સ્વરૂપાનંદની અનુભૂતિ છે એને એ સહન કરી શકે. એ વ્રજ ભક્તોનો અંદર, એ વ્રજ શ્રીમંતનીઓને અંદર પણ એ સામર્થ્ય નથી. એ પણ ભગવાન એની કૃપાથી, માધ્યમથી, કૃપાના માધ્યમથી એને પ્રદાન કરી રહ્યા છે અને કરે છે અને કર્યા છે. એ આપણને શીખવું છે, એ આપણને જાણવું છે. આપણે ઘણા બધા એવા છે કે ઠાકોરજીથી ડાયરેક્ટ સ્વરૂપાનંદની અનુભૂતિની વાત કરે છે. અમને ડાયરેક્ટ એના સ્વરૂપાનંદની અનુભૂતિ મળી જાય. તો ડાયરેક્ટ આવી રીતે ન મળે. આવી રીતે આપણે ડાયરેક્ટ છેડા અડાવવા જઈએ તો શોર્ટ સર્કિટ થઈ જાય પછી. એટલે એ વિચાર કરવું જોઈએ કેવી રીતે આના માધ્યમથી આપણને શીખવાનું છે કે આ બધી વસ્તુઓના માધ્યમથી ભગવાને કેવી રીતે પોતાના સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવી છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાયું છે, પોતાનું કેવી રીતે અનુભૂતિ કરાવવા માટે કેટલી વસ્તુ પ્રભુએ પ્રદાન કરી છે એમને, ત્યારે એ એના માટે સક્ષમ થયા છે, ડાયરેક્ટ નહીં. ભલે ને શ્રુતિ રૂપા છે કે ઋષિ રૂપા છે, એ બધા છે, એ સાક્ષાત એમને અનુભવ કર્યા છે, તો પણ એના સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવા માટે કેટલું બધું એને કરવું પડ્યું છે. એના વગર એમને કઈ પ્રાપ્ત નથી થયું. તો આપણા જીવોની જેવા જીવોની તો વાત જ ક્યાં છે આમ. પણ એના માટે એની કૃપા મેળવવી આપણને જરૂરી છે. રોજે આપણે એને વિનંતી કરીએ, બીજું આપણા પાસે કાંઈ એને આપવાનું વસ્તુ છે જ નહીં. આપણે આમ વિચાર કરીએ અભિમાનથી કે કાંઈ એને આપી દઈએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, એને કાંઈ લોભ આપી દઈએ કે બહુ મોટું, બહુ જોરદાર સિંહાસન, રત્નજટિત સિંહાસન એને આપીએ અને એને આપીને એને આપણા ઉપર આમ થઈ જાય કે અરે આને તો બહુ મોટી વસ્તુ આપી છે. એના માટે કહે છે કે કિમ આસનમ તે ગરુડાસનાય. આપણે વિચાર કરીએ કે એને આસન આપીને, આસન દઈને એને આપણે સારું આસન, રત્નજટિત સિંહાસન એને પ્રદાન કરીને એને મારા યોગ્ય બનાવી લઉં, મારા અધીન કરી લઉં, તો જેના પાસે ગરુડ જેવું આસન છે એને આપણે શું આસન આપી શકીશું? કિમ આસનમ તે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય. જેના પાસે કૌસ્તુભ મણિ જેવું આભૂષણ છે એને અમે શું રત્નજટિત આભૂષણ ને શિંગાર ને બધું આપીશું? કિમ ભૂષણમ કૌસ્તુભ. આમ વિચાર કોઈ કરે કે ભાઈ હું એને આટલા સુંદર સુંદર રત્નોથી એને આપીને એને લોભ આપીને અને મારા વશમાં કરી લઉં, મારું બનાવી લઉં, તો કેમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય. જેના પાસે કૌસ્તુભ મણિ જેવું આભૂષણ છે એને શું આપણે આભૂષણ આપીશું? અને લક્ષ્મી કલત્રાય કે મસ્તુ દે, જેની સાક્ષાત લક્ષ્મીજી એની પત્ની છે, એના અમે શું દઈશું? આપણા પુષ્ટિ માર્ગમાં તો જુઓ, એક લક્ષ્મી નહીં, લક્ષ્મી સહસ્ર લીલા આવી સેવ્યમાનમ કલાનિધિ. હજારો હજારો વ્રજ શ્રીમંતનીઓ, હજારો વ્રજ ગોપીઓ એ જે છે એની લક્ષ્મી સ્વરૂપા જે છે એની લીલામાં નિરંતર તત્પર રહે છે અને એની સેવામાં નિરંતર તત્પર રહે છે. એ લક્ષ્મી સ્વરૂપા હજારો જે છે એવા જે પ્રભુ જે છે એને અમે શું લક્ષ્મીજી આપીને એને પ્રસન્ન કરી શકીશું? એ કાંઈ આપણે એને પ્રસન્ન કરવામાં આપણા અંદર સામર્થ નથી. એની કૃપા મેળવવી એ આપણે છે ને વિનંતી કરવાની છે કે એની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય. બસ એની કૃપા મળી જાય એટલે બધું મળી જાય. આપણે જુઓ, શ્રી ગુસાઈજી આપ વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે કે જગતને પોતાના અનુકૂળ કરવામાં બધા જે છે લાગે છે કે આખું જગત જે છે મારા અનુકૂળ થઈ જાય, આખું જગતને હું મારા અનુકૂળ કરી લઉં, હું જેમ કહું એમ આખું જગત કહે. આમ બધાની ઈચ્છા એમ જ હોય છે, વધારે કરી લો કે બધા અમારા અનુકૂળ થઈ જાય. પણ એમ વિચાર નથી કરતા કે આપણા પોતાના જે છે ને, જે આપણે જન્મ્યા છે એ આપણા અનુકૂળ નથી થતા. તો બીજાની તો શું વાત છે? બીજાને આપણે ક્યાંથી અનુકૂળ કરીશું? પોતાના જે આપણા જે છે ને, જેને આપણે જન્યા છે એને પોતાના છોકરા છોકરીઓ આપણા જે છે એને આપણે પોતે આપણા અનુકૂળ નથી કરી શકતા, તો બીજાની તો વાત જ ક્યાં છે? તો પણ આપણી આ જીવ બુદ્ધિ એવી છે ને કે તો પણ એવું વિચાર કરે કે આપણે બધાને આપણા અનુકૂળ, હું જેમ કહું એમ બધા કરે, હું જેમ કહું એમ. એવું બધાનો વિચાર હોય કે મારું આમ હું કહું એમ કરે, હું કેમ કરું, બધા મારા અનુકૂળ થઈ જાય, બધા હું જેમ કહું બધા કરવા લાગે.
એમ બધાની આમ જીવ બુદ્ધિથી બધાને હોય. એના માટે શ્રી ગુસાઈજી બહુ સરસ આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરે છે કે નાથે અનુકૂળતામ યાંતિ સર્વમ યાંત અનુકૂળતા તસ્મિન તદ વિપરીતે તું સર્વમેવ ભવે તથા. ભગવાનને ઠાકોરજીને પોતાના અનુકૂળ કરી લીધા. એકને જુઓ, આખા જગતને આપણે અનુકૂળ નથી કરી શકતા, પણ પ્રભુને આપણા અનુકૂળ આપણે કરી લઈએ. નાથે અનુકૂળતામ યાંતિ સર્વમ યાંત અનુકૂળ. તો બધું ઓટોમેટિક એના મેતે બધું જે છે એ અનુકૂળ થઈ જશે. તસ્મિન તદ વિપરીતે તું, અગર એ આપણા વિપરીત થઈ જાય તો સર્વમેવ ભવે તથા, જે આપણા અનુકૂળ છે ને એ પણ આપણા વિપરીત થઈ જવાના. તો આખા જગતને આપણે અનુકૂળ કરવાનું ન કરીને, કેમ કે આખા જગતને આપણે અનુકૂળ નથી કરી શકતા. ઠાકોરજી જે છે એ આપણા બની જાય, એ આપણા અનુકૂળ થઈ જાય. એક ઠાકોરજીને આપણે અનુકૂળ કરવાનું વિચાર કરીએ કે એ આપણા અનુકૂળ થઈ જાય. ઠાકોરજીની કૃપા આપણે મેળવી લઈએ, એની કૃપા મેળવીએ. એના કૃપા મેળવવાથી એ જગત જે છે એ ઓટોમેટિક એને અનુકૂળ કરવાની આવશ્યકતા નથી, એ ઓટોમેટિક અનુકૂળ થઈ જશે. અને એ આપણા વિપરીત થઈ ગયા ઠાકોરજી, તો જે આપણા અનુકૂળ છે ને, આપણા જે છે ને એ પણ આપણા વિપરીત થઈ જવાના, એ વિચાર કરી લેજો. એટલે શ્રી ગુસાઈજી બહુ સુંદર આપણને આજ્ઞા કરી રહ્યા છે કે આખા જગતને આપણે અનુકૂળ નથી કરી શકતા. એક ઠાકોરજી આપણા થઈ જાય, ઠાકોરજીને આપણે બનાવી લઈએ, અને ઠાકોરજી આપણને પોતાના બનાવી લે. બંને બાજુ જે છે કે અમે ઠાકોરજીને આપણા પોતાના બનાવી લઈએ અને ઠાકોરજી આપણને એમનું બનાવી લે પોતાનું. એવી રીતે જે છે પ્રેમ જે છે બંને બાજુનો થાય ત્યારે જ પ્રેમ છે, એક તરફા પ્રેમ નહીં. પ્રેમની અવસ્થા એવી છે કે બંને બાજુથી જે પ્રેમ છે એ સુદ્રઢ પ્રેમ કહેવામાં આવે છે. એક બાજુથી પ્રેમ ન થાય, એક બાજુથી કરેલું પ્રેમ જે છે ને એ સુદ્રઢ પ્રેમ નહીં. તાળી જે છે ને બંને હાથથી મારશો તો એનું સાઉન્ડ આવશે, એ વાગશે. નકર એક હાથથી તો આમ કરો ને, કાંઈ સાઉન્ડ નહીં આવે. બંને હાથ લાગે ત્યારે જ સાઉન્ડ આવે, નકર ન આવે. એવી જ રીતે પ્રેમ જે છે એ સુદ્રઢ પ્રેમ ક્યારે છે કે બંને બાજુથી થાય તો એ સુદ્રઢ પ્રેમ છે. ભક્તના જોડે ભગવાનનું અને ભગવાનના જોડે ભક્તનું, એ જે પ્રેમ છે એને સુદ્રઢ પ્રેમ કહેવામાં આવે. અને એ પ્રેમમાં કોઈ ત્રીજો નહીં. સૌથી મોટી વાત એવી છે. એ પ્રેમના અંદર બેના અંદર ત્રીજો નથી જોઈતું. પ્રેમ વસ્તુ જ એવી છે કે બેના વચ્ચે જ એ પ્રેમ છે એ સુદ્રઢ રહી શકે. એ બેના વચ્ચે કોઈ ત્રીજો આવે તો એ ત્યાં વિખવાદ ઉભો થાય. કોઈ પણ પ્રેમ તમે જોઈ લો, પતિ પત્નીનો પ્રેમ છે, એ પતિ પત્નીના પ્રેમમાં પણ એકના જોડે બીજો, બેના વચ્ચે ત્રીજો કોઈ આવે તો ત્યાં વિખવાદ ઉભો થઈ જાય. એવી જ રીતે બાળકનું પણ તમે જુઓ હો. બાળક આપણા ખોળામાં કોઈ બેસ્યો છે તો બીજા આપણું જે બાળક હશે ને, આપણું બાળક, એને પેલું બાળક જે છે એ ગમશે નહીં, એને પકડીને ખેંચશે. એ પ્રેમ વસ્તુ જ એવી છે. એ નિર્દોષ બાળકનો નિર્દોષ પ્રેમ છે, પણ નિર્દોષ પ્રેમ હોવા છતાં પણ પ્રેમના અંદર ત્રીજાને નથી કરવા દેતો. ત્રીજો જ્યાં આવે ત્યાં તકલીફ ઊભી થઈ જાય. એટલે જ જો ભક્ત અને ભગવાનના પ્રેમમાં પણ એવું જ છે. આપણું અને ઠાકોરજીનો પ્રેમ, એ પ્રેમનું છે આપણું ઠાકોરજીથી. એ પ્રેમમાં ઠાકોરજી અને આપણા અંદર કોઈ ત્રીજો ન આવવું જોઈએ. એટલે જ આપણા ત્યાં કહે છે કે અનન્ય ભાવથી ઠાકોરજીને ભજવું. અનન્ય ભાવ એટલે ત્રીજો નહીં, કેમ કે પ્રેમ વસ્તુ જ એવી છે, ત્રીજાને માનતો જ નથી, ત્રીજાને ગરવા જ નથી દેતો. પ્રેમીનો પ્રેમ છે, પ્રેમિકાનો પ્રેમ છે, એમાં પણ એવું જ છે. એમાં પણ એ જ વસ્તુ છે કે પ્રેમી અને પ્રેમિકા છે, એમાં ત્રીજો કોઈ આવે ત્યાં લડવાડ થાય, ઝઘડો ઉત્પન્ન થાય. એમાં નથી ગમતો ત્રીજો. અને ભગવાનના પ્રેમમાં પણ એવું છે. ભક્ત અને ભગવાનનો જે પ્રેમ છે એમાં ત્રીજો નહીં ગમે. ભગવાનને પણ આપણે બધી જગ્યાએ માથો ટેકવા જઈએ તો ભગવાનને ના ગમે. ભગવાનને એ સારું ના લાગે પ્રભુને, કે આને તો કેવું પ્રેમ છે. એવું પ્રેમ, એ પ્રેમ નહીં. હું તમને
એક સીધી વાત બતાવું તમને કે નવવિવાહિતા સ્ત્રી જે છે એ ઘરના જેટલા બધા સદસ્યો છે એ બધાનું સન્માન કરે, બધાનું સન્માન કરે, બધાને નમન કરે, બધાને દંડવત કરે, ચરણ છૂવે, બધું કરે, મોટાઓનું બધાનું, નાનાઓનું પણ સન્માન કરે, બધું બધું કરે, પણ પોતાનું સમર્પણ ક્યાં કરે? સમર્પણ તો પતિના પાસે જ કરે. બધી જગ્યાએ સમર્પણ ન થાય. સમર્પણ ક્યાં થાય? કે પતિને ત્યાં. એવી જ રીતે આપણું જે પ્રેમ છે એ કોઈનું અપમાન આપણે નથી કરતા, કોઈનું પણ અપમાન નથી કરવાનું, કોઈ પણ દેવી દેવતાનું અપમાન નથી કરવાનું. આપણે ગયા ત્યાં માનો જવું પડ્યું તો આપણે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરી દેવાનું. અને હાથ જોડવાથી અન્યાશ્રય નથી થતું, એ સમજી લેજો. કોઈને પણ હાથ આપણે જોડી દઈએ છીએ. રસ્તામાં ચાલતા કોઈ મોટો માણસ મળે તો એને હાથ જોડી દઈએ આપણે, અન્યાશ્રય થોડી થઈ ગયું? એ અન્યાશ્રય નથી. હાથ જોડી દેવા માત્રથી અન્યાશ્રય નથી થતું. એ દિમાગમાંથી આમ વિચાર કરી લેજો, વિચાર કરજો કે હાથ જોડવું તો કોઈને પણ આપણે, હમણાં કોઈ મોટો માણસ આવી ગયો, કે કોઈ રાજા આવી ગયો, કે મુખ્યમંત્રી આવી ગયો, કે પ્રધાનમંત્રી આવી ગયો, કે કોઈ મંત્રી આવી ગયો, કે કોઈ બીજો મોટો માણસ આવી ગયો, હાથ જોડે છે બધા. હાથ જોડવાથી કઈ અન્યાશ્રય નથી થતું. એનાથી આપણે કઈ ઈચ્છા રાખીએ એ દેવથી કે અમે તમને આ આપીએ છીએ, આ કરીએ છીએ, કે આનાથી અમને આ વસ્તુ પ્રાપ્ત થાય, આવી જે અભિલાષા રાખીને એ દેવતાના પાસે જઈએ તો એને અન્યાશ્રય કહેવામાં આવે. એ સમજી લેજો. એટલે આપણા જે પ્રભુ જે છે એ આપણા વચ્ચે કોઈ ત્રીજાને ઈચ્છતા નથી, અને આપણે પણ નહીં ઈચ્છીએ છીએ કોઈ ત્રીજાને ઠાકોરજીને વચ્ચે. એ ભગવાનનું, એ ભક્તનું અને ભગવાનનું, અથવા પ્રેમી પ્રેમિકાનું, અથવા પતિ પત્નીનું, અથવા બાળકનું, અથવા જે મિત્રો હોય ને, મિત્રોમાં પણ એવું છે. બહુ ગાઢ મિત્રો હોય, એમાં ત્રીજો મિત્ર આવી જાય તો એને બળતરા થાય, હો કે આના જોડે આ બહુ વધારે કરે છે. એને બળતરા થવા લાગે તરત જ, કે આના જોડે બહુ એનું હવે થવા લાગ્યું, મને મૂકી રહ્યો છે, એમ બળતરા એના થાય. એ બધાનું એ પ્રેમ જ વસ્તુ એવી છે કે ગાઢતા એક બે ના વચ્ચે ત્રીજો જ્યાં આવે ત્યાં આ પ્રોબ્લેમ ઊભી થઈ જાય. એટલે એ વિચાર કરીને અને ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવું, આ વ્રજ શ્રીમંતનીઓના માધ્યમથી, આ વ્રજ ભક્તોના માધ્યમથી, અને જે આગળના એમાં આપણે પાછા મળીશું ત્યારે આગળ વર્ણન કરીશું કે કેવી રીતે પશુ પક્ષીઓએ પણ ભગવાનના સ્વરૂપાનંદની અનુભૂતિ કરવા માટે જે એમની પ્રિય વસ્તુ છે એને પણ મૂકી દે છે. એનું પણ ધ્યાન, એનું સ્વરૂપાનંદની અનુભૂતિ કરવામાં એનું ધ્યાન એ વસ્તુને પ્રાપ્ત કરવાને માટે, લૌકિક વસ્તુઓને પ્રાપ્ત કરવાની ઈચ્છા એને સમાપ્ત થઈ જાય છે ભગવત પ્રાપ્તિના કારણે. ભગવત પ્રાપ્તિની અનુભૂતિ કરવા માટે અથવા ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ કરવા માટે. આગળના શ્લોકોમાં આપણે જોઈશું કે કેવી રીતે ભગવાનનું જે સ્વરૂપાનંદની અનુભૂતિ કરવું આપણા ત્યાં પરમ ફલ માનવામાં આવ્યું છે. મોક્ષ પ્રાપ્ત કરી લેવું, ભગવાનમાં મળી જવું, એ પરમ ફલ પ્રાપ્ત નથી, એ પરમ ફલ નથી. મર્યાદા માર્ગમાં આપણે જોઈએ કે ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ કરવું પરમ ફલ નહીં, પણ ભગવાનમાં લીન થઈ જવું, મોક્ષને પ્રાપ્ત કરવું, ભગવત સ્વરૂપમાં મળી જવું, એને પરમ ફલ માનવામાં આવે છે મર્યાદા માર્ગમાં. બીજી બધી જગ્યાએ મોક્ષ પ્રાપ્ત કરી લઈએ એટલે પરમ ફલ, મોક્ષ મેળવી જઈએ એટલે પરમ ફલ, એને પરમ ફલ માને. પણ આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં આ વ્રજ શ્રીમંતનીઓને આપણે ગુરુ માન્યા છે. આપણા ત્યાં જે વ્રજ શ્રીમંતનીઓ જે છે એ શું છે કે ગુરુ છે આપણી. કેવી ગુરુ છે કે જેવી રીતે એ લોકોએ ઠાકોરજીને રીઝવ્યા છે એવી રીતે આજે પણ આપણા ત્યાં ઠાકોરજીને રીઝવવા માટે આપણે આપણું આ બધું સિદ્ધાંત, બધું સેવાનું ક્રમ, બધું એવી જ રીતે છે. જે સારસ્વત કલ્પમાં જેવી રીતે ઠાકોરજીની સેવા કરવામાં આવી એવી જ રીતે પુષ્ટિ માર્ગમાં આજે પણ આપણા ત્યાં સેવા કરવામાં આવે છે.
કેવી રીતે વ્રજ શ્રીમંતનીઓએ સેવા કરીને ઠાકોરજીને રીઝવ્યા છે, ઠાકોરજીને પોતાના બનાવ્યા છે, તો એના સ્વરૂપાનંદની અનુભૂતિ કરી છે. એવી જ રીતે આજે પણ આપણા ત્યાં આપણા સંપ્રદાયમાં એ જ હિસાબથી એ જ રીતિથી જેમ એ લોકોએ સેવા કરી છે એની કાનીથી એને આપણે પોતાના ગુરુ માનીને જેવી રીતે એ લોકોએ ઠાકોરજીને સેવા કરીને રીઝવ્યા છે એવી રીતે આપણે રીઝવવાની કોશિશ કરીએ છીએ. અને જેટલી પણ આપણા ત્યાં સામગ્રી છે, જેટલી પણ વસ્તુઓ જે છે ઠાકોરજીની વિનિયોગમાં આવવાની છે, સિંહાસન છે, ખંડ છે, પાઠ છે, સૈયાજી છે, આ પડઘા છે, અને વસ્ત્ર છે, આભૂષણ છે, ખેલોના છે, સામગ્રીઓ છે, એ બધી એના જ સ્વરૂપમાં છે. એ બધી વ્રજ શ્રીમંતનીઓની બધા યુથોની ભાવથી આપણે કરીએ છીએ. એ બધાના યુથોના ભાવથી એને અંગીકાર કરાવીએ છીએ. અને એ જ ભાવના આપણા અંદર રહે છે કે એના માધ્યમથી આપણે એને કેવી રીતે પ્રાપ્ત કરીએ. બસ એ જ આપણું મુખ્ય ઉદ્દેશ્ય હોવું જોઈએ. લૌકિક કામના માટે આપણને પ્રભુની સેવા કે સ્મરણ નથી કરવું. એ તો આપણા ભાગ્યથી આપણને મળી જ રહ્યું છે. જેનું જેવું ભાગ્ય છે એને એવું મળી રહ્યું છે. અને બીજા આપણે જોઈએ કે આપણે આ દેહમાં આવ્યા છીએ તો દેહના જે કષ્ટો જે છે એ બધાને મળે છે. એમાં કોઈ એવી વાત નથી કે દેહમાં આપણને કષ્ટ મળી રહ્યું છે તો ઠાકોરજીને વિનંતી કરીએ કે અમારું આ કષ્ટ નિવારણ કરો, અમને આમ કરો, અમને એમ કરો. એ તો બધાના જોડે છે ભાઈ. આ અહીંયા દેહ ધારણ કર્યું છે તો કષ્ટો બધાને પ્રાપ્ત થાય, બધાને મળે. ભગવાન પણ અહીંયા આવ્યા હતા તો એમને પણ બધા કષ્ટો મળ્યા હતા. હવે આપણે રામ અવતારમાં જોઈએ તો જેટલું કષ્ટ એને મળ્યું ને એટલે કોઈને ન મળે. એને જેટલું બધું રાજા હતા એ તો, અને રાજા હોવા છતાં પણ કેવું કષ્ટ મળ્યું એને. હવે એના કષ્ટને આપણે જોઈએ તો આપણું તો કાંઈ નથી. તો એ આપણે વિચાર કરીએ કે આ લૌકિક આમાં આવ્યા છીએ તો કષ્ટ છે, એ કષ્ટ આપણને મળવાના છે. એનું વિચાર ન કરીને પ્રભુને કેવી રીતે આપણે રીઝવીએ. આપણે જો પેલી આપણે આમાં વાર્તામાં આવે છે ને એ યમુનાજીનું સ્મરણ કરતા હતા પેલા બેન, એ ખાલી અડધો જ શ્લોક એને યાદ હતો. કેટલું કષ્ટ હતું એમને, કાંઈ કરી નહોતા શકતા હતા. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંસ્કૃત મમ મન સુખમ ભાવે. બસ આટલું જ યાદ હતું. હું બેન આખું યમનાષ્ટક પણ યાદ નહોતું એમ. એમને આખું શ્લોક પણ યાદ નહોતું, યમનાષ્ટક આખું યાદ નહોતું, કેવળ આટલું જ એને યાદ હતું. અને એનું જ સ્મરણ એ કરતા રહેતા હતા. અને એની દશા કેવી હતી કે ખાટલામાંથી ઊભા પણ થઈ શકતા નહોતા, એવી એની દશા. બાળપણમાં એનું લગ્ન કર્યું, એના પતિ ગુજરી ગયા, પછી એના મા બાપ પણ ગુજરી ગયા, એ પણ માદા પડી ગયા. અને માદા પણ કેવા પડી ગયા કે એને ખાટલામાંથી ઊભા ન થઈ શકે એવા માદા પડી. એની બીજા એના બહેન આવીને એની સેવા કરતા હતા. પણ એને આટલું બધું કષ્ટ હોવા છતાં પણ ઠાકોરજીને કોઈ દિવસ એમ નથી કીધું કે તમે આ મારા જોડે શું કર્યું. એ તમે જો આ બધું શીખવાનું છે. આપણને આપણે તો જરા આપણા ઉપર કઈ કષ્ટ આવે તો ભગવાનને આપણે આક્ષેપ આપવા મળે. એ ભગવાન તમે આવું કેમ કર્યું મારા જોડે? હું તો તમારી આટલી સેવા કરું છું, હું તો તમારું આટલું સ્મરણ કરું છું, અને તમે મારા જોડે આવું કર્યું. આપણે તો તરત આમ આક્ષેપ આપવા લાગી. પણ આપણે જો શીખવાનું છે કે પેલા બેને કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ કર્યું, અને કેવલ આટલું જ અડધો જ શ્લોક એને યાદ હતું. એનું સતત સ્મરણ કરતા, સતત એટલે ભૂલતા જ નહીં, એનું સતત એનું સ્મરણ કરતા રહેતા, તો એને યમુનાજીની પ્રાપ્તિ થઈ, ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ થઈ. જે દેહના દંડો જે છે, દેહના દંડ આપણને ભોગવવા જ પડે છે. એમાં કોઈ પ્રકારનું એવું નથી કે આવું થયું ને આવું થયું, ભગવાને મને આ આપ્યું ને ભગવાને પેલું આપ્યું, એવું કાંઈ નથી હોતું. દેહના જે દંડ છે આપણને ભોગવા પડે છે, અને જેટલા પણ છે આપણે ભોગવીએ. એના માટે ઠાકોરજીને કોઈ દિવસ આપણને કોઈ એનું આક્ષેપ કરવાની આવશ્યકતા નથી. આપણે તો કેવી રીતે એના સ્વરૂપાનંદનું અનુભૂતિ થાય, કેવી રીતે ઠાકોરજી રીઝે, કેવી રીતે વ્રજ શ્રીમંતનીઓએ એને રીઝવ્યા છે, કેવી રીતે વ્રજ શ્રીમંતનીઓએ એને પ્રાપ્ત કર્યા છે, એનું આપણને સ્મરણ કરવું
અને મોક્ષ પ્રાપ્ત કરવું નહીં. આપણે ત્યાં તો કહેવામાં આવ્યું છે, યહ માગો ગોપીજન વલ્લભ માનુષ જન્મ ઓર હરિ સેવા વ્રજ વસવો મોહે કીજે સુલભ. ગોપીજન વલ્લભ જે છે ઠાકોરજી, એનાથી આવું માંગવામાં આવે છે કે હું વારંવાર જન્મ લઉં અને વારંવાર જન્મ લઈને આપની સેવા કરું, આપનું સ્મરણ કરું, વ્રજમાં વાસ કરું અને વ્રજમાં વાસ કરીને યમુનાજીમાં પ્રતિદિન સ્નાન કરું, ભગવદીઓનો સત્સંગ મળે અને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરું, વલ્લભ કુલનું હું દાસ કહાવું. આ બધું વસ્તુ આ પદના માધ્યમથી આપણને આ ભગવદીઓ શીખવાડે છે કે શું માંગવું ઠાકોરજીથી. તો માંગવું તો શું માંગવું? ભગવદીઓનો સંગ મળે, ભગવદીઓના સંગના દ્વારા ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ મેળવવા માટે એ ભગવદીઓ જોડે આપનો જો સત્સંગ છે એ પ્રાપ્ત થાય, એવું માંગીએ, એવું વસ્તુ માંગીએ તો લૌકિક વસ્તુ તો આપણા ભાગ્યના હિસાબથી બધું મળી રહ્યું છે અને મળશે, અને નથી આપણા ભાગ્યમાં તો નથી મળવાનું. અને એમાં પણ ભગવાન જે છે એ વિચાર કરીને આપે છે. આપણા જે જીવ જે છે એમને એમને એમ નથી આપતા. આપણે તો જીવ બુદ્ધિથી બધું માંગીએ, કશું પણ માંગી લઈએ. એટલે ભગવાનને, ઠાકોરજીને છે ને એને ચતુર ચિંતામણી કહેવામાં આવ્યું છે. આપણા એમાં જોવો છો, પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા ભયો જાત, એવું કહેવામાં આવ્યું છે. ચિંતામણી અને ચતુર ચિંતામણીમાં શું તફાવત છે? કે ચિંતામણી એવી વસ્તુ છે કે કલ્પવૃક્ષ એવું વસ્તુ છે કે એના સામે કોઈ પણ વસ્તુનું આપણે સ્મરણ કરીએ એ મળી જાય. એ વિચાર આમ ન કરે કે આનાથી એને લાભ થશે કે હાનિ થશે, એ કઈ વિચાર ન કરે, એને પ્રાપ્ત થઈ જાય. પણ ભગવાન જે છે, ઠાકોરજી છે, મહાપ્રભુજી છે, શ્રી ગોસાઈજી છે, એ ચતુર ચિંતામણી છે. એ વિચાર કરે છે કે આમાં લાભ છે કે હાનિ છે. લાભ હોય તો જ એને આપે, હાનિ હોય તો ન આપે. એને ચતુર ચિંતામણી કહેવામાં આવે. સમય આપણું વીતતું જાય છે, વધારે સમય નહીં લઈને. અને આના વિષયમાં એક નારદજીની બહુ સુંદર કથા છે કે નારદજી ભગવાનના પાસે છે એ લગ્ન કરવા માટે, ભગવાનનું સ્વરૂપ માંગવા માટે ગયા અને માયામાં પડી રહ્યા હતા. નારદજી, ઠાકોરજી વિચાર કર્યું કે નારદજી તો કોઈ જગ્યાએ રોકાતા નથી, એ તો ભગવત નામ લઈને આખા દુનિયામાં ફરે છે, બધે ત્રિભુવનમાં ફરે છે અને ઘર નથી બસાયું. તો આ લગ્ન કરશે તો બંને દુઃખી થઈ જશે, નારદજી પણ દુઃખી થઈ જશે ને પેલી પણ દુઃખી થઈ જશે, બંને દુઃખી થઈ જશે. તો નારદજીએ ભગવાનથી શું હરિનો સ્વરૂપ માંગ્યો કે હરિનો સ્વરૂપ મને આપો તો મને આ બધા સ્વયંવરમાં છે તો મને હરિનો સ્વરૂપ તો બહુ સુંદર, બધાથી સુંદર છે, તો મને વર્ણી લે અને હું એનાથી લગ્ન કરી લઉં, એમ વિચાર કરીને અને એ ગયા ઠાકોરજી પાસે. તો ઠાકોરજી વિચાર કરી હરિનું સ્વરૂપ માંગ્યું. હવે હરિ જો છે, હરિ શબ્દના ઘણા અર્થો છે. હરિ અર્થ એટલે મહાદેવજી, હરિ અર્થ એટલે સિંહ, હરિ એટલે વાંદરો, હરિ એટલે ભગવાન કૃષ્ણ. હવે મહાદેવજી જીવોનું પ્રાણનું હરણ કરે એટલે એનું હરિ નામ છે, હરણ કરે એને હરિ નામ. સિંહ હરણ કરે પ્રાણોનું એટલે એનું નામ હરિ. વાંદરા ઉપાડીને લઈ જાય. વ્રજમાં તમે લોકો આવતા હશો તો જોતા હશો, તમે લોકો આવ્યા હોય તો વાંદરાઓ કેવી રીતે અહીંયા વ્રજમાં અને આ બાજુ છે એ બધી વસ્તુઓનો આપણા ત્યાંથી ઉપાડીને લઈ જાય, એટલે એનું નામ પણ હરિ. અને ભગવાન ઠાકોરજી જે છે એ ભક્તોના દુઃખોનું હરણ કરે એટલે એનું નામ હરિ. હવે ભગવાને વિચાર કર્યું કે આ નારદજી લગ્ન કરી લેશે તો બંને દુઃખી થઈ જશે, એટલે વાંદરાનું સ્વરૂપ એને આપી દીધું. હવે વાંદરાનું સ્વરૂપ લઈને ગયા એટલે એને પ્રથમ પસંદ ન કર્યા અને લગ્ન ન થયા. એને પાછળની કથા બીજી છે, નારાજ થયા નારદજી ને એને શ્રાપ આવ્યો, એ બધી બીજી છે કથા. પણ ઠાકોરજી એને વિચાર કર્યું અને એના પછી એને નારદજીને પણ થયું કે ઠાકોરજીએ કેટલી કૃપા કરી મારા ઉપર, કે આજે મારા લગ્ન થઈ ગયા હોત તો હું ક્યાં એને રાખત, ક્યાં એને કરત, ગ્રહસ્થ જીવન તો છે નહીં મારું, હું તો જીવન મુક્ત છું, હું તો બધી જગ્યાએ ફરું છું. એને આ ગ્રહસ્થ જીવનમાં આવીને હું કેવી રીતે રહેત અને કેવી રીતે એને વસાવત અને એનું નિર્વાહ કેવી રીતે કરત, પછી એને ખ્યાલ આવ્યો. પણ એ ઠાકોરજીએ વિચાર કર્યો, એટલે ઠાકોરજી જે છે ને એ ઠાકોરજી
આપણા ભક્તોનું વિચાર કરીને આપે હો, એમને એમ નો આપે. જેમ નાનો બાળક જે છે એ અગ્નિને પકડવા માટે જાય, પણ એની માં એને પકડવા ના દે. ભલે ને કજિયો કરે કેટલો પણ, રડે કજિયો કરે કે ગુસ્સે થાય, કશું પણ થાય, પણ એને અગ્નિને ન પકડવા દે, દેવતાને પકડવા ના દે. દેવતા પણ કહે ને અગ્નિને, ગુજરાતીમાં શું દેવતા કહે? હા, દેવતાને પકડવા ના દે, અગ્નિને પકડવા ના દે. એ વિચાર કરે કે આનાથી એને લાભ નથી થવાનો, હાનિ થવાનું છે. એવી જ રીતે નાના બાળકના જેમ ઠાકોરજી પણ આપણા ઉપર કૃપા કરે છે. આપણે તો જીવ બુદ્ધિથી કશું પણ માંગીએ, પણ ઠાકોરજી જે આપણને, જે આપણા અનુકૂળ છે, જે આપણને લાભ આપે એવી જ વસ્તુ આપે, અન્યથા ન આપે. એટલે ઠાકોરજીથી એવી જ વસ્તુ ઠાકોરજીથી માંગવી કે સેવા સ્મરણ કરીએ અને ભગવત ગુણગાન કરીએ, સત્સંગ પ્રાપ્ત થાય. સત્સંગ પણ એની કૃપા વગર નથી મળતું હો. અન્યથા સત્સંગના નામથી દુસ્સંગ મળી જાય, સત્સંગ નથી મળતું. સત્સંગ તો પ્રભુની કૃપાથી, આચાર્યચરણની કૃપાથી સત્સંગ પ્રાપ્ત થાય. એટલે એટલું આપણે માંગીએ એમનાથી, એટલી વિનંતી કરીએ. વધારે સમય નહીં લઈને આગળ જ્યારે આપણે મળીશું ત્યારે આપણે પાછું આગળ વધીશું અને ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ કેવી રીતે કરી આ જીવોએ અને આપણને કેવી રીતે કરવી એના વિષયમાં આપણે ચર્ચા કરીશું. અને પ્રભુથી વિનંતી કરીએ કે એની કૃપાથી સત્સંગ પ્રાપ્ત થાય, સત્સંગ મળે અને ભાગવત સ્વરૂપ સેવા સ્મરણ કરીએ, ભગવદીઓનો સંગ મળે, સત્સંગ મળે, એવી આપણા ઉપર કૃપા કરે. આપણું અભિમાનની નિવૃત્તિ થાય એવી કૃપા કરે. એટલું કહીને હું મારું આજનું વક્તવ્ય અહીંયા સમાપ્ત કરું છું. તેજશ્રી, હા આપણા ચરણમાં બહુ હા, સમજાયું બધું અમને. સમજમાં આવતું હતું ને ગુજરાતીમાં? હા હા, અંજે આપ હિન્દીમાં બોલી શકો છો, બધા સમજે છે હિન્દી પણ. તેજશ્રી, ના, પણ મેં ગુજરાતીમાં કર્યું હતું એ બરાબર હતું ને? સમજમાં આવતું હતું કે નહીં? કે ના ના બધા બાઉન્સર જતા હતા? ના 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 ના, બહુ સુંદર, બધું ઠીક સરસ. છે, બહુ સારું. ભલે તો ફરી મળીશું હવે. હા, હું વૈષ્ણવને ખોલું જે છે ને દંડવત પહોંચાડ. હા હા.